તો અમદાવાદમાં વરસાદ આવતાની સાથે પાલિકાની પોલ ખુલી ગઈ છે। વ્હાઇટ ટોપિંગ રોડના કારણે પાણી ન ભરાવાના દાવા છે પોકળ સાબિત થયા છે। આનંદનગરમાં નવા જ બનેલા આરસીસીના રોડ પર પાણી ભરાઈ ગયા છે। વ્હાઇટ ટોપિંગ રોડ પર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો આપ દ્રશ્યો જુઓ, સવારે જે અડધો કલાકનો જે વરસાદ આવ્યો અને ત્યારબાદ જે આનંદનગર વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। દર વર્ષની જેમ આ વર્ષે પણ એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકોને રાહત હતી કે આરસીસીના વ્હાઇટ ટોપિંગ રોડ બની રહ્યા છે અને લોકો અધિકારીઓએ પણ તેમને એવું કહ્યું હતું કે આ રોડ બનશે પછી પાણી ભરાવાની સમસ્યાથી તમને રાહત મળશે, પરંતુ પરિસ્થિતિ આપ જોઈ લો। વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે જવાનો રસ્તો આ છે ઓલરેડી, પણ અહીંયા જો આ 2 ઇંચ હજી તો બપોર સવારથી 2 કલાક કે 3 કલાકથી વરસાદ ચાલુ છે અને એ ધીમી ધારે, કદાચ જો વધારે ધારે થયો તો શું એની દશા ફરે। અત્યારે આ જો તમે જોઈ શકો છો કે એક વાહન નીકળ્યું તો આપણે પાણીથી ભરાઈ જઈએ છીએ, તો વધારે વરસાદ થયો તો શું થાય? કોર્પોરેશનનું કામમાં કાંઈ ભલીવાર જ નથી કે જોવો છો કે ચલો વ્હાઇટ ટોપિંગ સામેની સોસાયટી નીચી છે તો રોડ ઊંચો કરો તે પહેલાં તમે રોડનું ખોદકામ કરો પછી તમે અંદર વ્હાઇટ ટોપિંગ કરો તો બરાબર તો હોય, એના કરતાં 2 ફૂટ ઊંચું તમે વ્હાઇટ ટોપિંગ કરો છો। અત્યારે નહીં તો આગળના રસ્તા કર્યા છે તો રસ્તામાંથી ઝાડ હતા એ ઝાડ કાપીને મોટા મોટા રોડ બનાવી નાખ્યા છે। નથી અંદર કે ઝાડની વ્યવસ્થા કે નથી પાણી જવાની વ્યવસ્થા। ચોમાસામાં દર વખતે હેરાન થવું, પછી આ 4 રસ્તા ઉપર સિગ્નલના પ્રોબ્લેમના કારણે ટ્રાફિક બહુ થઈ જાય છે, એના કારણે મારે રૂટ પકડવો પડે। ત્યાં જવું તો ત્યાં ટ્રાફિક હોય, બધી જગ્યાએ ટ્રાફિક હોય, એના કારણે વ્હાઇટ ટોપિંગના લીધે અહીંયા પાણી ભરાય છે। આરસીસીનો બનાવ્યા પછી વધારે એ ઢાળ થઈ ગયું છે, એના કારણે વધારે ભરાય। હાલ હજી તો જસ્ટ વરસાદ પહેલી વાર જ આટલો થોડોક ઘણો પડ્યો છે, પણ અત્યારે વ્હાઇટ ટોપિંગ રોડના લીધે દુકાનો મકાનો રોડ ઉપર પાણી જે ભરાઈ જાય છે એમાં ધંધાવાળાને બહુ તકલીફ પડે છે। અત્યારે હાલની તો પરિસ્થિતિમાં પાણી જવાની કોઈ જગ્યા જ નથી। જે સમયે રોડ બનતો હતો ત્યારે રજૂઆત કરતી ખરી? હા, કરી હતી, પણ આ જે દુકાનોની આગળ બધી ફૂટપાથો બનાવી છે, બહુ ખરાબ ફૂટપાથો બનાવી છે, એના કારણે દુકાનોની પાસે બધું પાણી ભરાઈ રહે છે અને આ જે બધું પાણી ભરાય છે બધું ફ્લેટોમાં અંદર જાય છે અને એના બેઝમેન્ટો ભરાઈ જાય છે। એના માટે જવાબદાર કોણ? વ્હાઇટ ટોપિંગ રોડ બને ત્યારે આ સ્થિતિ પહેલા સ્થિતિ હતી? ના, પછી આ સ્થિતિ છે, પછી થોડી વધારે સ્થિતિ ખરાબ થઈ। પહેલાં પણ પાણી ભરાતું જ હતું, છતાં રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ કર્યો નથી અને છતાં પણ આ એનો રોડ બનાવી નાખ્યો છે। એમને ઊંચો રોડને તોડીને બનાવવાની જરૂર હતી। વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો સારો જ બનાવ્યો છે, પણ એને તોડીને બનાવવાની જરૂર હતી। અન્ય રાજ્યોના કેટલાક શહેરોમાં વ્હાઇટ ટોપિંગ રોડ નિષ્ફળ ગયો હોવા છતાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો। જ્યારે વ્હાઇટ ટોપિંગ રોડ બનતો હતો ત્યારે G24 કલાકે મહાનગરપાલિકાનું ધ્યાન દોર્યું હતું કે વ્હાઇટ ટોપિંગ રોડની ઊંચાઈ સામાન્ય રોડની ઊંચાઈ કરતાં લગભગ 10 થી 12 ઇંચ છે, જેના કારણે વરસાદી પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે। પરંતુ જે તે સમયે G24 કલાકની આ વાતને તંત્રએ ધ્યાને લીધી ન હતી અને તેનું પરિણામ તમે જોઈ શકો છો કે જે જોધપુર વિસ્તારમાં રોડ બનતો તો ખુદ ધારાસભ્યે જે તે સમયે વિસ્તારની મુલાકાત લીધી હતી। સ્થાનિક લોકો એકઠા થયા હતા અને તેમને કહ્યું હતું કે વ્હાઇટ ટોપિંગ રોડની ઊંચાઈ ખૂબ જ વધારે છે, માટે આ રોડ અહીંયા નીચો કરો, પરંતુ તંત્રએ સ્થાનિક ધારાસભ્યએ તે વાત ધ્યાને લીધી ન હતી અને આજે પરિણામ જોઈ શકો છો કે માત્ર નજીવા વરસાદમાં જોધપુર વિસ્તારના રોડની આજુબાજુની જે સોસાયટીઓ છે, જે તેજધારા બંગલો છે, તે બંગલોમાં પાણી ઘૂસે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। બંગલોના રહીશોએ પણ ઢાળ બનાવ્યો છે જેના કારણે પાણી ઘૂસે નહીં, પરંતુ વરસાદ હતો એની તીવ્રતાથી સમય ઓછો તો પાણી ભરાઈ ગયા છે। મહાનગરપાલિકાનું તંત્ર મોડે મોડે જાગ્યું છે અને તેને સ્ટ્રોમ વોટર લાઇનના જે ઢાંકણા છે તે ખોલવાની શરૂઆત કરી છે, પરંતુ હજી સુધી પાણી ઓસર્યા નથી। તે સ્પષ્ટ બતાવ્યું છે કે વ્હાઇટ ટોપિંગ રોડ માટે મહાનગરપાલિકાનું જે આંધળું હતું તે અમદાવાદના પોસ્ટ વિસ્તારના રહીશો માટે મુશ્કેલી બની ગયું છે। મહાનગરપાલિકાના તંત્રએ G24 કલાકે ધ્યાન દોર્યું હતું, સ્થાનિક નાગરિકોએ ભેગા થઈને પણ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ ક્યાંય મહાનગરપાલિકાના તંત્ર, સ્થાનિક કોર્પોરેટરો, સ્થાનિક ધારાસભ્યોએ લોકોની કે G24 કલાકની વાત ધ્યાને લીધી ન હતી અને આજે વરસાદને કારણે તંત્રના પાપે પ્રહલાદનગર જોધપુર વિસ્તારના રહીશો હેરાન થઈ રહ્યા છે। કેમેરા પર્સન SP શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।